નમસ્કાર મિત્રો, શ્રાવણ મહિનામાં ભૂલથી પણ શિવલિંગ પર આ વસ્તુઓ ન ચડાવો, નહીં તો ભગવાન શિવ થશે ક્રોધિત. તો મિત્રો, અમુક એવી વસ્તુઓ હોય છે જેને આપણે શિવલિંગ પર ન ચડાવવી જોઈએ. જો આપણે આ ભૂલ કરીએ છીએ તો ભગવાન શિવના ક્રોધનો સામનો કરવો પડી શકે છે અને આપણા ઘરમાં ભયંકર ગરીબી આવી શકે છે. એટલા માટે મિત્રો, આપણે આ ભૂલ ન કરવી જોઈએ. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે ભગવાન શિવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો. મિત્રો, શ્રાવણ મહિનામાં બધા ભક્તો મહાદેવને ખુશ કરવા માંગે છે. મિત્રો, બધાને જ એવી ઈચ્છા હોય છે કે તે શ્રાવણ મહિનામાં ભગવાન શિવને ખુશ કરીને પોતાની બધી જ મનોકામના પૂરી કરી શકે. પણ મિત્રો, ઘણીવાર તમે શિવલિંગ પર એવી વસ્તુઓ ચડાવી દો છો કે જેનાથી મહાદેવ છે ક્રોધિત થઈ જાય છે. તો મિત્રો, આવી ભૂલ આપણે ક્યારેય પણ ન કરવી જોઈએ. મિત્રો, શિવ પુરાણ અનુસાર શિવ ભક્તોને ક્યારેય પણ ભગવાન શિવજીને તુલસી, હળદર અને સિંદૂરની સાથે આ વસ્તુ ન ચડાવવી જોઈએ. મિત્રો, પૌરાણિક કથા અનુસાર કેતકીના ફૂલોએ બ્રહ્માજીની ભૂલમાં સાથ આપ્યો હતો. પ્રાચીન સમયમાં એક દિવસ બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે ચર્ચા શરૂ થઈ. ચર્ચા ધીમે ધીમે વિવાદમાં ફેરવાઈ. બંને પોતાને સૃષ્ટિમાં સૌથી મહાન અને સર્વશ્રેષ્ઠ માનતા હતા. બ્રહ્માજી કહેતા, હું સમગ્ર સૃષ્ટિનો સર્જનહાર છું, તેથી સૌથી મોટો હું જ છું. જ્યારે વિષ્ણુ ભગવાન કહેતા, હું સમગ્ર સૃષ્ટિનું પાલન કરું છું, તેથી શ્રેષ્ઠ હું છું. બંને વચ્ચેનો વિવાદ વધતો જ ગયો. દેવતાઓ પણ મૂંઝવણમાં પડી ગયા કે સાચા અર્થમાં શ્રેષ્ઠ કોણ છે. અંતે બધા દેવોએ ભગવાન શિવનું સ્મરણ કર્યું અને પ્રાર્થના કરી કે તેઓ આ વિવાદનો અંત લાવે. ભગવાન શિવ તરત જ એક અદ્ભુત, તેજસ્વી અને અનંત જ્યોતિસ્તંભ સ્વરૂપે પ્રગટ થયા. તે સ્તંભ એટલો વિશાળ હતો કે તેનો આરંભ ક્યાં હતો અને અંત ક્યાં હતો તે કોઈ જોઈ શકતું નહોતું. તેનું તેજ કરોડો સૂર્ય જેટલું પ્રખર હતું. ત્યારબાદ ભગવાન શિવની આકાશવાણી થઈ, તમારા બંનેમાંથી જે આ જ્યોતિસ્તંભનો આરંભ અથવા અંત શોધી કાઢશે તેને જ હું શ્રેષ્ઠ માનીશ. વિષ્ણુ ભગવાને તરત જ વરાહનું રૂપ ધારણ કર્યું અને જ્યોતિસ્તંભનો છેડો શોધવા માટે નીચે પાતાળ તરફ જવા લાગ્યા. બીજી તરફ બ્રહ્માજીએ હંસનું રૂપ ધારણ કર્યું અને સ્તંભનું શિખર શોધવા માટે આકાશ તરફ ઉડવા લાગ્યા. હજારો વર્ષો સુધી બંને પ્રયત્ન કરતા રહ્યા. વિષ્ણુ ભગવાન ખૂબ દૂર સુધી ગયા, પરંતુ તેમને જ્યોતિસ્તંભનો અંત મળ્યો નહીં. અંતે તેમણે સમજ્યું કે ભગવાન શિવ અનંત છે અને તેમનો અંત શોધવો શક્ય નથી. તેઓ પાછા ફર્યા અને સત્ય સ્વીકારી લીધું. હે મહાદેવ, હું તમારા જ્યોતિસ્તંભનો અંત શોધી શક્યો નથી. તમે જ અનંત અને સર્વશ્રેષ્ઠ છો. બીજી તરફ બ્રહ્માજી પણ ઘણા દૂર સુધી ઉડ્યા, છતાં તેમને શિખર મળ્યું નહીં. પાછા ફરતી વખતે તેમણે એક સુગંધિત કેતકીનું ફૂલ જોયું. તે ફૂલ જ્યોતિસ્તંભની ઉપરની દિશાથી નીચે આવી રહ્યું હતું. બ્રહ્માજીએ કેતકીના ફૂલને પૂછ્યું, તમે ક્યાંથી આવો છો? કેતકીના ફૂલે જવાબ આપ્યો, હું ઘણા સમયથી આ દિવ્ય જ્યોતિસ્તંભ પરથી નીચે આવી રહ્યો છું. હું પણ તેનો આરંભ ક્યાં છે તે જોઈ શક્યો નથી. આ સાંભળીને બ્રહ્માજીના મનમાં એક વિચાર આવ્યો. તેમણે કેતકીના ફૂલને કહ્યું, જો તું મારી સાથે ચાલીને ભગવાન શિવ સમક્ષ એમ કહી દે કે હું જ્યોતિસ્તંભના શિખર સુધી પહોંચી ગયો હતો અને તું તેની સાક્ષી છે, તો મને વિજય મળશે. પહેલાં તો કેતકીનું ફૂલ સંકોચાયું, પરંતુ પછી તે બ્રહ્માજીની વાતમાં આવી ગયું અને ખોટી સાક્ષી આપવા તૈયાર થઈ ગયું. થોડી વાર પછી બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન શિવ સમક્ષ હાજર થયા. વિષ્ણુ ભગવાને નમ્રતાથી કહ્યું, હે મહાદેવ, હું તમારા જ્યોતિસ્તંભનો અંત શોધી શક્યો નથી. તમે અનંત છો. પરંતુ બ્રહ્માજીએ ગર્વથી કહ્યું, હું તમારા જ્યોતિસ્તંભના શિખર સુધી પહોંચી ગયો હતો. આ કેતકીનું ફૂલ તેની સાક્ષી છે. કેતકીના ફૂલે પણ બ્રહ્માજીની વાતને સાચી ગણાવી. ભગવાન શિવ સર્વજ્ઞ હતા. તેઓ જાણતા હતા કે બ્રહ્માજી અસત્ય બોલી રહ્યા છે અને કેતકીનું ફૂલ ખોટી સાક્ષી આપી રહ્યું છે. ભગવાન શિવનો ક્રોધ પ્રગટ થયો. સમગ્ર બ્રહ્માંડ તેમના રૌદ્ર સ્વરૂપથી ધ્રુજી ઉઠ્યું. તેમણે બ્રહ્માજીને કહ્યું, તમે સત્યનો ત્યાગ કરીને અસત્યનો આશ્રય લીધો છે, તેથી પૃથ્વી પર તમારી પૂજા બહુ ઓછા સ્થળોએ જ થશે.
પછી ભગવાન શિવ કેતકીના ફૂલ તરફ વળ્યા અને કહ્યું, તું જાણીને પણ અસત્યનો સાથ આપ્યો છે, તેથી આજથી મારી પૂજામાં તને ક્યારેય સ્થાન મળશે નહીં. કોઈ ભક્ત મને કેતકીનું ફૂલ અર્પણ કરશે નહીં. કેતકીના ફૂલે પોતાની ભૂલ સ્વીકારી અને ભગવાન શિવ પાસે ક્ષમા માગી. પરંતુ ભગવાન શિવે કહ્યું કે કર્મનું ફળ તો ભોગવવું જ પડે, તેથી તેમનો શાપ યથાવત રહ્યો. તે દિવસથી એવી ધાર્મિક માન્યતા છે કે શિવલિંગ પર કેતકીનું ફૂલ ચડાવવામાં આવતું નથી, જ્યારે અન્ય ઘણા દેવી દેવતાઓની પૂજામાં તેનો ઉપયોગ થઈ શકે છે. અને જેનાથી રિસાઈને ભગવાન ભોળાનાથે કેતકીના ફૂલને શ્રાપ આપ્યો હતો. આટલા માટે જ કેતકીનું ફૂલ છે એ શિવલિંગ ઉપર ન ચડાવવું જોઈએ. તેની સાથે જ મિત્રો નારિયેળનું પાણી છે એ શિવલિંગ ઉપર ક્યારેય પણ આપણે અર્પિત ન કરવું જોઈએ. તેમજ શંખથી આપણે ભગવાન ભોળાનાથને જળ ન ચડાવવું જોઈએ. તેમજ મિત્રો શાસ્ત્રો અનુસાર સવારે વહેલા 5 વાગ્યાથી સવારના 11 વાગ્યા સુધીમાં શિવલિંગ ઉપર જો આપણે જળ ચડાવીએ છીએ તો તેને બહુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. પણ મિત્રો ક્યારેય તમારે સાંજના સમયે ક્યારેય પણ જળ ચડાવવું ન જોઈએ. શાસ્ત્રો અનુસાર મિત્રો શિવલિંગ ઉપર જો આપણે કાળા મરચાં ચડાવીએ છીએ તો આનાથી રોગોનો નાશ થાય છે. તેની સાથે જ સુખ સમૃદ્ધિ આપણા ઘરમાં આવે છે. તેમજ આપણે આપણા ઘરમાં ક્યારેય અંગૂઠાના આકારથી મોટી શિવલિંગ ન રાખવી જોઈએ અને તેનો આપણે જળાભિષેક અવશ્ય કરવો જોઈએ. તેમજ ભગવાન ભોળેનાથને તૂટેલા અક્ષત કે ચોખા ક્યારેય પણ ન ચડાવવા જોઈએ. આનાથી તે ક્રોધિત થઈ જાય છે. તેમજ મિત્રો શ્રાવણ મહિનામાં તૂટેલા બીલીપત્ર હોય તે આપણે શિવલિંગ ઉપર ન ચડાવવા જોઈએ. પણ મિત્રો બીલીપત્ર છે એ જો 6 મહિના જૂના હોય તો તે પણ તમે શિવલિંગ ઉપર ચડાવી શકો છો. પણ મિત્રો તે બીલીપત્ર છે એ તૂટેલા ન હોવા જોઈએ. તેમજ મિત્રો ભગવાન શિવને દૂધમાં પાણી નાખીને ક્યારેય પણ અર્પણ ન કરવું જોઈએ. જો તમે આવું કરશો તો તમને ફળ પણ આ પ્રકારનું જ મળી શકશે. મિત્રો તમે ભગવાન શિવને 1 ટીપું દૂધ પણ અર્પિત કરી શકો છો, પણ તે દૂધ છે એ શુદ્ધ હોવું જોઈએ. મિત્રો શાસ્ત્રો અનુસાર પિત્તળના લોટામાં શિવલિંગ ઉપર જળ ચડાવવું એ બહુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રોમાં કર્મકાંડમાં પિત્તળના વાસણનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આથી મિત્રો શ્રાવણના સોમવારના દિવસે જ્યારે પણ તમે શિવલિંગને જળ ચડાવો છો તો તે વાસણ છે અથવા તો જે પણ લોટો છે તે પિત્તળનો હોવો જોઈએ. તેની સાથે જ જ્યારે તમે શિવલિંગને જળ ચડાવો છો તો તે જળ છે એ આપણા પગ પાસે ન આવવું જોઈએ. આને બહુ અશુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો જ્યારે પણ આપણે શિવલિંગ ઉપર જળ ચડાવવા જઈએ છીએ તો આપણે ઘરેથી જ પાણી ભરીને જવું જોઈએ. જો આપણે મંદિરનું જ પાણી શિવલિંગ ઉપર ચડાવીએ છીએ તો તેનાથી આપણું ભાગ્ય છે એ આપણું સાથ આપતું નથી. તેની સાથે જ મિત્રો જો શ્રાવણ મહિનામાં તમે આ વસ્તુ ખાઈ લીધી તો તમને કરોડપતિ બનતા વાર નહીં લાગે. પણ મિત્રો આ વસ્તુ છે એ તમારે સાચા હૃદયથી જ ખાવી જોઈએ. તો મિત્રો આવો આપણે જાણીએ કે શ્રાવણ મહિનામાં શિવ ભક્તોએ શિવલિંગ ઉપર ચડેલ પ્રસાદના રૂપમાં ધતુરો હોય છે તે જરૂર ખાવો જોઈએ. પણ મિત્રો આ ધતુરાને ખાલી તમારી જીભ સાથે સ્પર્શ જ કરી દેવાનો છે. જો તમે આને વધારે ખાશો તો તમે બીમાર પણ પડી શકો છો. પણ જો તમે ખાલી જીભ સાથે સ્પર્શ કરાવી દેશો તો તમારી અંદર બહુ શક્તિ આવી જશે. તેમજ તમારી અંદર સકારાત્મક ઉર્જા આવી જશે અને તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે. તેમજ મિત્રો બીલીપત્રનું બીલાનું ફળ જે હોય છે તે પણ ખાવું જોઈએ. બીલું ખાવાથી માતા પાર્વતીની સાથે ભગવાન શિવની પણ કૃપા આપણી ઉપર વરસી શકે છે. તેમજ સમસ્ત 33 કોટી દેવી દેવતાઓ છે એ તમને ધનવાન બનાવી દેશે. તો મિત્રો શ્રાવણ માસના વ્રતમાં આટલી વસ્તુ તમે ધ્યાને રાખી તો તમારો બેડો પાર થઈ જશે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.